ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જો એક બાજુ આપણે તાબડિયા ઉઠી નીચે આવતા હતા અને એક બાજુ આપણે ચૂલે પાણી ગરમ થતું હતું મસ્તનું. પછી જ આપણે ચાનો કાતો ચડાવી લીધો. ત્યાં જ રોવાનો અવાજ આવ્યો. જોયું ને, છોકરી અત્યારમાં કેટલું રોઈને કૌશલને ઉઠાડવા પહોંચી ને, તો ત્યાંથી મારા મમ્મીએ મને તૈયારી એ કે હાલે ઉપર મને લઈ લીધી હોય કે કામ કરતા રહું. મારા જમાઈને ઉતાર્યા તો હારા વાત નથી. એટલે આપણે તો ચૂલા પાસે જઈને બેસી ગયા અને કામ કરીને અંદર આવ્યા ને, તો કૌશલ તો કેવા મસ્ત તૈયાર થઈ ગયા. એ જોઈને આપણે ઉતાવળ રાખી નિંજા ટેકનિકથી મસ્ત એવા તૈયાર થઈ ગયા. કૌશલે ચાનો કાતો ચડાવ્યો ને લાડવા ખાવા બે ગયા. મારે જાહેર થઈ ગઈ, હું હવે ઊભા થાવ ને આપણે મોડું થાય તો કે આ લાડવા ખાઈને જ હું ઊભો થઈશ. તો મારે દેર કે તમે શાંતિથી બાકાજી કી બોલાવી લ્યો ને. પછી આપણે મીઠી નોકઝોક કરીને ફરવા માટે ચશ્મા બસમાં ચડાવી નીકળી ગયા. રસ્તામાં બે ગલુરિયા મહિલા, આ ગલુરિયાને ઠેકડો મારો તો પણ ભેગું નહોતું થતું. ત્યાં જ ગલુરિયાને ઘેરો વળી ગયો એટલે આપણે ત્યાંથી હટકી ગયા. પછી આપણે વિચાર્યું કે આ મહેમાનને જુનાગઢમાં સૌથી પહેલા ક્યાં ફરવા લઈ જાઉં. તો કૌશલ કે હાલો આપણે સક્કરબાગ જાય, તાબડિયાઓને મજા આવશે. એટલે આપણે પહોંચી ગયા સીધા સક્કરબાગ. ત્યાં પહોંચ્યા ને તો ત્યાં જામફળની મસ્ત એવી ડીશ બનતી હતી. તો સાહેબ મને કહે, મેડમ તમે જામફળ ખાશો? હું કહું સાહેબ કે મેડમ ના પાડે એવું બને, મગવી લ્યો. તો પછી જો આપણે એક ડીશ જામફળની લઈ લીધી અને કૌશલે મને કીધું કે હું પેલા એક ચાખીશ, મીઠું હશે ને તો જ તને આપીશ. તો એને બહુ ભાવ્યું. મને કે એટલે તું ટેસ્ટ કરે. એટલે આપણે ત્યાં જો જામફળ ખાઈ લીધું ને બહુ મસ્ત હતું. ટિકિટ લઈને અને આપણે અંદર જવા માટે નીકળી ગયા. મારા માસાજી પાછળ ગયા કે ઉભા રહ્યો, હું આવું છું. આપણે અંદર જઈને પ્રાણી હોય ને પક્ષી હોય ને બધી જોઈને એન્જોય જ કરવાનું. અને તમારે મારો વ્લોગ જોઈને એન્જોય કરવાનું છે. એટલે વ્લોગને 4-5 જણાને શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો. આ ભાઈને પૂછ્યું તમે કેમ ઊભા છો એક પગે? તો કે ઊભો સોમવારે. અને આને તો પાંખ નહોતી ને તોય મારી જેમ કે હક નહોતું તોય ઉઠતું હતું. કેવા મસ્તના પક્ષીઓ હે. આ જોવા માટે અમારે જો આ છોકરો ક્યાં ને ક્યાંય ચડ્યો હતો. પછી આ પક્ષીનું નામ છે ને સફેદ કાકણસર છે. જે પક્ષીનું નામ મને ખબર હશે ને એનું કહીશ, બાકી અડધાનું તો મને ના ખબર હોય એટલે કઈ ઉપાધિ નહીં કરવાની. આનું નામ ચમચો હે, મજાક નથી કરતા. તપધરેલાનું નામ ચમચો હે. પછી આપણે દેશી મોર, સફેદ મોર એવું બધું જોયું અને બધું જોતા જોતા ફૂલ એન્જોય કરતા હતા. બહુ જ મજા આવી. અને જો હાલો તમને એક વાંદરો બતાવું, જો કેવો લટકાયેલો હે. પછી આપણે પોપટ જોયા ને અવનવા પક્ષી જોઈને અને વાઘના પિંજરા પાસે પહોંચ્યા. તો વાઘ આ બાજુ આવ્યો ને તો અહીંથી વયો ગયો, કૌશલથી બી ગયો કે અહીંયા તો કૌશલ હે. તો હીરો વયો ગયો એને. પછી આપણે ચિત્તાના પિંજરા પાસે ગયા તો ચિત્તો હુતો તો કે હું અત્યારમાં દોયરાવો હજી અમે બધા હુતા હોય ઈ કે. તો આપણે પાછા વાઘના પિંજરા પાસે ગયા તો એ તો રક્ષણ કરતો હતો બધા એનું. એ કે સવારમાં હું એકલો ઉઠી ગયો તો એ વોકિંગ ઉપર હતો પણ આ બાજુ નતો આવતો, કૌશલથી બીતો હતો. અને જો સિંહ તે ને મસ્ત તડકો ખાવા માટે સિંહણ પાસે જતો હતો ને જન્યા જઈને બેસી ગયો. અમે ફોટા પાડતા હતા ને તો એ ઊભો થયો કે ભાઈ તમારા ફોટા બંધ કરો. પણ કૌશલ હતા ને એટલે કઈ ના બોલ્યો, ત્યાં હુઈ ગયો પાછો. પછી જો આ સિંહ એટલો ગઈઢો હે ને કે એની વાત પૂછીઓમાં. તો પાર્ટ 2 હજી આવશે. તો આવા જ મિની બ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો, ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.